इंडिया लाइव न्यूज में आपનું સ્વાગત છે। બંગાળ વિધાનસભા દ્વારા દુષ્કર્મ વિરોધી બિલ પસાર કરવામાં આવ્યું। પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે વિધાનસભામાં દુષ્કર્મ વિરોધી બિલ પર ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે દુષ્કર્મ માનવતા સામેનો અભિશાપ છે અને આવા ગુનાઓને રોકવા માટે સામાજિક સુધારા જરૂરી છે। તેમણે કહ્યું કે અમે આ બિલ દ્વારા કેન્દ્રીય કાયદાની ખામીઓને ભરવાનો પ્રયાસ કર્યો છે। આ બિલ વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું છે। દુષ્કર્મના દોષિતોને 10 દિવસમાં ફાંસીની સજા આપવાનું બિલ બંગાળ વિધાનસભામાં પસાર થયું। પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મંગળવારે નવું દુષ્કર્મ વિરોધી બિલ અપરાજિતા મહિલા અને ચિલ્ડ્રન બિલ 2024 પસાર કરવામાં આવ્યું હતું। આ બિલમાં દોષિતોને 10 દિવસમાં ફાંસી આપવાની જોગવાઈ છે। બિલ અનુસાર જો દુષ્કર્મ અથવા સામૂહિક દુષ્કર્મ પીડિતાનું મૃત્યુ થાય અથવા તેની સ્થિતિ નાજુક બને છે તો ગુનેગારોને મૃત્યુદંડ આપવામાં આવશે।